નિયમ લખેલો છે બધાએ? તો લખો, ચલો પહેલા હેડિંગ મારો, હું વાળા વાક્ય એમાં પહેલો નિયમ લખો, હું વાળા વાક્યને પેસિવ વોઇસમાં ફેરવતા, હું વાળા વાક્યને પેસિવ વોઇસમાં ફેરવતા પહેલા બાય હું મૂકવામાં આવે છે. પહેલા બાય હું મૂકવામાં આવે છે. ત્યારબાદ ટુ બી નું રૂપ અને અંતે ભૂત કૃદંત નું રૂપ મૂકવામાં આવે છે. હવે અહીંયા ધ્યાન રાખો, આપણે એક વાક્ય લખીએ છીએ અને તમને સમજાવું છું. વાક્ય લખો, who drinks coffee, who drinks coffee. તો વાક્યની શરૂઆતમાં આપણે શું મૂકી દેવાનું? બાય whom. હવે અહીંયા ધ્યાન રાખો, કોફી શબ્દ એકવચન છે કે બહુવચન? એકવચન છે, વાક્ય છે વર્તમાન કાળમાં. તો ટુ બી નું રૂપ શું આવશે? ટુ બી ના ત્રણ રૂપો છે, એમ, ઇઝ, આર. તો કોફી ની જોડે શું આવશે? ફોર્મમાં તો આપણે પ્રશ્ન છે ઊંધું મૂકવાનું, ઇઝ કોફી અને ડ્રિંક નું ભૂતપૂર્વ drunk. Is coffee drunk? અને આપણું વાક્ય છે પ્રશ્નાર્થ, એટલે આપણે ચિહ્ન પર છેલ્લે પ્રશ્નાર્થ રાખવાનો. પત્તા લખી દો જવાબ આનો. જેને આપણે બીજું વાક્ય લખું છું, બનાવજો. Who answers you? Who answers you? चलो जवाब जेने लखे के वो लगता वाक्य નો શું થશે? by whom are you answered? પાછળ ઈડી લખશે. by whom are you answered? અને ક્વેશ્ચન માર્ક. who buys tea? અને પછી નેક્સ્ટ વાક્ય, who buys tea? જવાબ જાતે લખવાનો છે બધાએ. who buys tea? જેટલા નાવડેલા બનાવી દો જવાબ જાતે. આટલા બેઠા છે એમાંથી બેટા એક જ જણને આવડે છે. બાય નું ભૂતપૂર્વ નામ શું છે બેટા? વોટ. સ્પેલિંગ? સરસ બેટા, સાચું છે. બાય whom is tea bought? આ બાજુ બોલો ફરીથી. By who is tea bought? બાય who નહીં, બાય whom આવે, ખોટું છે. By who is tea bought? બરાબર છે. બાય whom is tea bought? who needs, વ્યક્તિનું નામ છે તે
કેપ કોણે તેનાલી રામનની કેપને હિટ કરી? હિટ એટલે ફટકારવું અથવા તો મારવું. અંદરથી હજુ અવાજ આવે છે પાછળ એક જણનો. બોલવાનું નથી, હું કહું ત્યારે જ બોલતે રહું. બોલી જા આપણે તો લખવા વાત કરી. હવે ખબર છે. પહેલા તો જે ક્રિયાપદ છે ને હિટ એનું ભૂતકૃદંત શું થશે? બરાબર, હિટ નો ભૂતકૃદંત એનું એ જ થશે. જેમ આપણે પુટ છે ને કટ, એના ત્રણ રૂપ સરખા છે, કટ કટ કટ. તેવી જ રીતે હિટ નું ત્રીજું રૂપ પણ હિટ જ થાય છે. હિટ હિટ હિટ. હું કેમ બોલે છે બેટા? હું ક્યાં લખ્યું છે મેં? બાય પછી શું મૂકવાનું? બાય whom ફોટો. હવે મહેશ કેપ હોય તો મહેશની કેપ જોડે જ શબ્દ વપરાય, અલગ ના વપરાય. કેપ ને મહેશ અલગ ના પડે. એવી રીતે તેનાલી રામન્સ કેપ છે તો એ આખો જોડે આવશે. By whom is Tenali Raman's cap? ફાઇન. પાછળ બોલો બેટા. સરસ લખો. બાય whom is તેનાલી રામન્સ કેપ hit? આન્સર જાતે લખો, હું લખતી નથી. પછી વાક્ય છે who arranges the science fair. સાયન્સ ફેર નું આયોજન કોણે કર્યું? Who arranges science fair? જાતે જવાબ લખાઈ જાય એટલે મને કહેજો કેટલા લોકોએ લખી નાખ્યો જવાબ. By whom is the science fair arranged? પાછળ ઈડી લાગશે બેટા, એસ કાઢી નાખજો. By whom is the science fair arranged? અહીંયા હવે ધ્યાન આપજો બધા. અત્યાર સુધી છે ને તમે જે ભણ્યા ને બધા કેવા હતા? વર્તમાન કાળના આપણે 5 પ્રકારના રૂપો ભણી ગયા. એટલે કે 5 પ્રકારના વાક્યોને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવવા. પહેલા તો આપણે સાદો વર્તમાન કાળમાં કેવા જોયા? હકાર વાક્ય. પછી જોયા નકાર વાક્ય. ત્યાર પછી ડુ ડઝ થી ચાલુ થતા પ્રશ્નો જોયા. પછી WH થી ચાલુ થતા વોટ, વેન, વેર. બરાબર, એનાથી કેવી રીતે જવાબ બનાવવો. અને છેલ્લે જોયા હુ વાળા. જેની નોટમાં બધા લખેલા હશે ને તો હવે એડિંગમાં તો ભૂતકાળ એ વર્તમાન કાળ લખ્યું હતું ત્યાં લખો. હવે ભૂતકાળ, સાદો ભૂતકાળ, સૌથી પહેલા નિયમ લખાવું છું, લખી નાખો ગુજરાતીમાં. સાદા ભૂતકાળનું વાક્ય, સાદા ભૂતકાળનું વાક્ય સાદા વર્તમાન કાળની જેમ જ, સાદા વર્તમાન કાળની જેમ જ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવાય છે. એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવાય છે. હવે મને એમ કહો બેટા, ભૂતકાળમાં ટુ બી ના રૂપ કયા કયા છે? Was were. બરાબર, ગુડ. વોઝ અને વર. હવે જેમ આપણે વર્તમાન કાળમાં લખ્યું છે ને, તમારા ચોપડામાં લખજો તમે બધા. તો વોઝ છે કોની સાથે વપરાશે? આઈ જોડે, હી, સી અને ઈ. જ્યારે વેર છે વી, યુ, they. બરાબર, આ
રીતે આટલું ખબર હશે તો આમાં તમે વાક્ય બનાવી શકશો. હવે આપણે પહેલેથી વાક્ય બધા જોઈએ છે. દરેકમાં હું છે ને તમને 2 કે 3 વાક્ય કરાવી દઉં છું એટલે તમને ખ્યાલ હશે વાક્ય કઈ રીતે બને છે. ચાલો પહેલું લખો હકાર વાક્ય. એડિંગ માર દો. હકાર વાક્ય લખો I saw an accident yesterday. ગઈકાલે મેં એક અકસ્માત જોયો હતો. હવે એ સમજો તમે કે ભૂતકાળના વાક્યને પેશિવ વોઇસમાં ફેરવતા શું ધ્યાન રાખવાનું. તો સૌથી પહેલા તો વાક્યને પેશિવ વોઇસમાં ફેરવો એટલે પહેલા ટુ બી નું રૂપ ક્રિયાપદ જોડતા કયા કાળમાં છે? ભૂતકાળમાં. ભૂતકાળમાં છે એટલે ટુ બી નું રૂપ આપણે ભૂતકાળમાં પસંદ કરવાનું. યસ્ટરડે શબ્દ છેલ્લે એમને એમ રહેશે વધારાનો છે. આપણા માટે પહેલો શબ્દ કયો છે? એન એક્સિડન્ટ. એકવચન છે કે બહુવચન? બહુવચન છે. એકવચન છે. આર્ટિકલ હોય એટલે એકવચન કહેવાય. એટલે જવાબમાં પહેલા શું લખવાનું? એન. કોઈ લખશો ને અત્યારે પછી આપણે શું લખવા? એક્સિડન્ટ. એકવચનમાં ટુ બી નું રૂપ કઈ મૂકવાનું? કોણ બોલીએ? ઇઝ. વર્તમાન કાળમાં ઇઝ આવે, ભૂતકાળમાં ઇઝ ના આવે. વોઝ. ત્યાર પછી બેસી જજો બેટા. હવે સો છે ને તો સો નું ભૂતકૃત શું થાય? સીટી. એસ ડબલ એન સીન. અને ત્યાર પછી બહારથી શું મૂકવાનું? બાય. અને આઈ છે તો આઈ નું શું કરી દેવાનું? મી. અને છેલ્લે યસ્ટરડે છે શબ્દ લખજો ખાસ. બધા એક વાક્ય લખી નાખો પછી બીજું આપું છું બનાવવા. જોઈ જોઈ લખી દો. જવાબ બોલ. પછી બીજું વાક્ય છે નીચે લખજો. જાને જવાબ જાતે લખો. આઈ વોટ અ પેન. આઈ વોટ અ પેન. આનો જવાબ જાતે બનાવો. કેટલા લોકોએ લખ્યું છે આનો જવાબ? 3 4. આ બાજુ બોલ બેટા. છોકરીઓ બોલ. A pen was by a pen was by પડતું છે. થોડીક ભૂલ કરી. a pen was bought by me. બરાબર છે. એ પેન વોઝ બોટ બાય મી. ભૂત કૃદંત જ મૂકવાનું હંમેશા જવાબમાં. એલ અક્ષર કેપિટલ. એ પેન was bought by me. એક વાક્ય જાતે બનાવવા આપું છું. એ rich man invited a pandit. Invited a pandit. એનો જવાબ બનાવી તો પછી બીજા વાક્ય કરાવું છું. સીધા નકાર વાક્ય આવતા હોય. પાછળ લખાઈ ગયું છે. Pandit was invited by a rich man. ફાઇન. A pandit was invited by a rich man. સરસ. A pandit was invited by a rich man. સરસ. ખબર પડી ગઈ છે ને બધાને? હજુ જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો તમને વર્તમાન કાળમાં આવકારમાં મેં અલગ વાક્ય લખાયેલા છે. એ વાક્યમાં તમારે શું કરવાનું? ક્રિયાપદ ખાલી ભૂતકાળમાં ફેરવીને એ વાક્ય ફરીથી જવાબ બનાવી શકો છો. તમારા ચોપડામાં વર્તમાન કાળનું પહેલું વાક્ય બનવું એટલે હું તમને કઈ દઉં કઈ રીતે બનાવશો તમે. પહેલું વાક્ય ખાલી
આનો જવાબ લખી દેજો જાતે. જો હવે દર્શન પ્લેસ અહીંયા ધ્યાન આપો બધા. તમારા વાક્યમાં આવું લખેલું હશે વર્તમાન કાળમાં, પણ તમારે આ ક્રિયાપદ હોય ને એને ભૂતકાળમાં ફેરવીને ફરીથી કરવાનું. દર્શન પ્લેડ ક્રિકેટ, તેનો જવાબ હવે શું બનશે? ક્રિકેટ વોઝ પ્લેડ બાય દર્શન. ખ્યાલ આવ્યો? તમે લખેલા બધા જ વાક્યો તમે હોમવર્કમાં કરશો એટલે જે 3 વાક્યો હોય ને કે 2 વાક્ય જે હકારમાં એના એ તમારે જાતે લખવાના ભૂતકાળમાં બનાવીને. આ વાક્યનો આન્સર લખાઈ ગયો હોય એ લોકો નીચે હેડિંગ મારો નકાર વાક્ય. ચાલો નકાર વાક્યમાં ભૂતકાળમાં કયું ક્રિયાપદ આવશે? નોટ મારે મૂકવું હોય તો આગળ શું મૂકવાનું? ડીડ. ગુડ. ડીડ નોટ મૂકવામાં આવશે. લખો ગુજરાતીમાં નોટ પહેલા. સાદા વર્તમાન કાળમાં વાક્યને નકાર બનાવવા માટે ડીડ નોટ વપરાય છે. ડીડ નોટ વપરાય છે. આવા વાક્યને પેસિવ વોઇસમાં ફેરવતા ડીડને બદલે ટુ બી નું યોગ્ય રૂપ મૂકવામાં આવે છે. ટુ બી નું યોગ્ય રૂપ મૂકવામાં આવે છે. અને તેના પછી તરત જ નોટ મૂકવામાં આવે છે. તરત જ નોટ મૂકવામાં આવે છે. અહીંયા ધ્યાન આપજો. હવે વાક્ય લખશો તો બધા કે લાવશે. She did not ask questions. વાક્ય લખો. She did not ask questions. વાક્ય લખીને બધાનું ધ્યાન આ બાજુ પછી લખાઈ ગયું છે પાછળ વાક્ય બધાને. હવે એ ધ્યાન રાખો. તમારે સૌથી પહેલા જુઓ આ તમારું કર્તા, આ શું છે ને ક્રિયાપદ છે અને આ કર્મ છે. તો કર્મને આપણે આગળ લઈશું. પહેલું શું મૂકવાનું? ક્વેશ્ચન્સ. હવે ક્વેશ્ચન શબ્દને ધ્યાનમાં રાખીને પહેલા અહીં જુઓ ડીડ છે એટલે કયો કાળ છે? ભૂતકાળ. અને ભૂતકાળ છે તો ક્વેશ્ચન શબ્દ કેવા કાળમાં? બહુવચનમાં છે. તો એની જોડે વોઝ કે વેર બેમાંથી શું આવશે? ક્વેશ્ચન્સ વોઝ. વેર આ થોડુંક સમજો. બહુવચન હોય તો વેર આવે. અને જ્યારે તમે ટુ બી નું રૂપ મૂકો ને એના પછી તરત જ પાછળ નોટ મૂકી દેવાનું. અને હવે આનું ભૂતપૂર્વનું કરવાનું. આ શું થશે? આસ્કડ બાય પહેલો શબ્દ છે સીધો હર. જવાબ લખી દો બધા. થોડી ઝડપ રાખજો. આ તો કરવાનું ઓછું કરો પાછળ. પછીનું વાક્ય લખો. તેનાલી રામન ડીડ નોટ. તેનાલી રામન
did not catch the naughty boy. Catch the naughty boy એટલે તોફાની છોકરો. જાતે બનાવો આવડે તો તમે જવાબ એનો શું થશે? આ પ્રમાણે જુઓ જવાબ બનાવવાનો છે. પહેલો શબ્દ કયો લઈશું? જેને ખબર હોય પહેલો શબ્દ કયો લઈશું, પછી થોડું થોડું બોલો, બધું ના ફાવે તો એકલું નોટી બોય નહીં, આપણે ધ આર્ટિકલ આવશે. ધ નોટી બોય એક વચન છે કે બહુવચન? એક વચન. તો પાછા શું મૂકવાનું? ટુ બી નું રૂપ. તો તેનાલી રામન વોઝ મૂક્યું એટલે પાછા તરત શું મૂકી દેવાનું? નોટ. હવે આપણા વાક્યમાં કેચ છે તો કેચ નું ભૂત કોટ CAUGHT. ત્યાર પછી ભારતી શું મૂક્યું છે? બાય તેનાલી રામન. લખી નાખ બધા જવાબ જાતે. હવે જોઈ લખી દેજો બેટા જવાબ. વર્ડમાં નથી લખવાનું, લખાઈ દો. ડીડ નોટ નો ડીડ નોટ આવશે ભાઈ. હમણાં તો સમજાવું છું આ રીતે વાક્ય બનાવવાનું. તો એ જો પૂછે ડીડ નોટ લખી દો. કોઈ મને પૂછશે નહીં શું કરવાનું. અત્યાર સુધી સમજાય તમે કરો છો, શું વાતો કરો છો ને, તો જ ના ખબર હોય શું કરવાનું. કોઈ તમને ક્યારે ભણાવી શકે જ્યારે તમારી થોડી ઈચ્છા હોય ભણવાની, પણ તમારી ઈચ્છા તો કોઈ ભણાવતો હોય ના ભણી શકો. Tenali Raman did not catch the naughty boy. The naughty boy was not caught by Tenali Raman. ત્યાર પછીનું વાક્ય લખો. The farmer did not open the farmer did not open the door of a ટ્રેપ. ટ્રેપ એટલે પાંજરું હોય ને એને ટ્રેપ કહેવાય ઇંગ્લિશમાં. ખેડૂતે પાંજરાનો દરવાજો ખોલ્યો નહીં. વાક્ય લખાય છે એટલે પહેલા આન્સર અહીંયાથી જોઈને બનાવશું લેવાનું. જો અહીંયા કોઈ એકલું ડોર નહીં, આખો શબ્દ ભેગો છે. ધ ડોર ઓફ એ ટ્રેપ. દરવાજો એટલે લેશું શેનો દરવાજો? પાંજરાનો દરવાજો. તો ધ ડોર ઓફ એ ટ્રેપ પછી શું આવશે? was not opened by the farmer. આખો જવાબ પણ બોલી જશે. કાઈ સાચો છે બેટા? The door of the trap was not opened by the farmer. સરસ. બધા લખી નાખો નોટમાં. હવે બે ત્રણ જણ બોલ્યા હોય પછી તો લખતા આવડવું જોઈએ બધાને. આ જ રીતે હવે બીજા વાક્યો જે છે અપ્રશ્નાર્થ વાક્યો હશે, બધું આપણે આગળથી જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. અને જે લોકોને પ્રેક્ટિસ માટે આગળ વર્તમાન કાળના છે ને એ જ વાક્યો લખી દેવાના. એમાં ડુ નોટ લખ્યું છે કે ડઝ નોટ, પણ તમારે ડીડ નોટ લખી નાખવાનું એટલે જવાબ જાતે બનાવી શકશો.